હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. તો આજની બ્લોગની ચાલુ વસણિયા મહાદેવથી જોઈ લો. વૈજનાથ મહાદેવ મંદિર પહોંચી જતા પણ વસણિયા મંદિરના મંદિરની બહાર, બરોબર. અંદર જવાનું થતું નહીં, ચમકો હોય ને આપણે જવાનું છે પેસેન્જર લઈ ગયા. હર હર મહાદેવ. જો પેસેન્જર આપણી રિક્ષામાં બેસી છે. ચાલુ થઈ ગયું છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હેલો ગાઈઝ, તો ઘેર આવી ગયા હતા. ઘેર આવી ગયો તો કોમે વર્કી પડ્યા છીએ. માળામાંથી ઈંડા કાઢવાના છે અલગ આ રીતે. તો કોમ ચાલુ થઈ ગયું છે. તો બ્લોગમાં બન્યા રહો. હવે કન્ટિન્યુ આવું કોમ ચાલુ રહેશે. બ્લોગ એડિટ કરવાનું બાકી છે. બ્લોગ એડિટ કરી દઈએ પહેલાં મળીએ. તો બપોર પડી જઈશે અને જો પેશન્ટ પાણી પવાય છે. પેશન્ટ પાણી પી જઈએ, ચારા બારા કરીએ, જોઈએ વિડીયો બનાવવા જવાનું. તો મળીએ વિડીયોમાં કઈ રીતનું રહેશે, બરાબર. મળીએ વિડીયો બનાવવા. ગાઈસ તો ગામમાં આવી ગયા છીએ. મમ્મીએ બહુ સારો હતો, બસથી હોઈ ગયો હતો. બધા જોયું દે ખાલી ઘેરવાનું એટલે પોચમાં પોચ લેવાનું, ટોટલ લેવાનું, કરિયાણું લેવાનું. થાક લાગે, કંટાળો આવે, ઊંઘ આવે તો હવે 2 દાડા પહેલા બેઠે માટે ખોટ એવું લઈ દીધી હતી. હાલ પાઉં કરિયાણું ને એવું લેવા આવ્યા. તો અમે ઘરમાં સદસ્ય કેટલા જણીએ ખબર? 15 જણીએ ટોટલ. 15 જણ લઈ ગયા અમે એક જ ઘરમાં. આપણે બતાવ્યા તો એક વખત અને અત્યારે બધાને બતાવ્યા. ખુલ્લા પણ હતી કાટલા ઘરમાં સદસ્ય. નથી બતાવ્યા તમને, બરોબર. અમે 8 સદસ્ય ઘરમાં એક જ ઘરમાં રહીએ, બરોબર. બ્લોગમાં બન્યા રહો. આટલું તો 2-3 ક્લિપો જ થઈ. બ્લોગ મોટો કરવું પછી એવું લાગે તો 7-8 મિનિટ થવું જોઈએ ને. એક બ્લોગ મૂકી દેવાનું પહોંચ પડે. શાકભાજી લેવા જઈએ. જો હજી શું પડે સમય નાખ્યું એટલે ભાવ કાલે આવી. જય શ્રી રામ. જય મહારાજ. ભગવાન અંબાના મંદિરના મહારાજ છે, બરોબર. ચલો તાર જે બનાવવાનું જુઓ. શાકભાજી લેવાય. હેલો ગાઈસ, તો જુઓ આ વસ્તુ જે બતાવું ને એ આજ પછીની પેઢીને નહીં આવડે, બરોબર. અને આવડશે પણ એટલું બધું નહીં કે જે મારા મમ્મીને બનાવો. બતાવું તમારે. જો મમ્મી બનાવે છે ગોદરું. મમ્મી અત્યારે બાયરીઓને આવડે ગોદરું બનાવતા? આવડે. હવે બાયરીઓ શીખી મારા મમ્મી શીખવાડા પણ નહીં આવડતું એક ને. મમ્મી કમ્પ્લીટ બનાવે છે. જો આખું ભરી દીધું હો. પહેલાંથી નહીં બતાવે, હું ઘેર નહોતો. અનહું બનાવવું પડે પહેલાં મમ્મી? હા પછી હા ડોહો બનાવવું મેન છે. ડોહો કમ્પ્લીટ આવે ને તો બસ ગોદરામાં પછી ટોકા ભરવા મેન છે. અમારે ને એની બુન ના આવડે સંગીંજલ નહીં આવતું કે મમ્મી કહે. મારા મમ્મી ગોદરા બધા નવો બનાવી પડે ને બધાએ. મમ્મી આમ જોજી. હજી જો હરખી હતી. હેલો ગાઈસ, તો જુઓ હર હર મહાદેવ. નોકરી પહોંચીએ છીએ. 8 વાગે આપણે અત્યારે નોકરી પર પહોંચી જઈએ. પંખા બધા ઘેર મારા કોકલા અંદર દેખાય. તો મેન્ટેનન્સમાં પહોંચી ગયા છીએ. મેન્ટેનન્સ મતલબ આપણે તો નાઇટમાં છીએ. આપણે બધું કરવાનું નહીં. મશીન ચાલુ થાય એટલે રેડી લેવા, બરોબર. ચલો તાર મળીએ.